નમસ્કાર મિત્રો, વધારે નહીં પરંતુ 2 મિનિટનો સમય કાઢીને આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને અચૂકથી શેર કરજો. વર્ષો પહેલા મેં મારા માતા પિતાના ખેતરમાં કાળી મજૂરી કરતા જોયેલા છે અને તે સમયે તો હું બહુ નાની હતી, પરંતુ જીદ કહો, પાગલપન કહો કે જુનૂન કહો, મોટા થઈને ખેડૂતો માટે કંઈક કરવું છે તે તો તે સમયથી વિચારતી હતી. અને તે જીદ કે જુનૂન કે પાગલપન સ્વરૂપે મેં ખેડૂત મિત્ર કરીને એક સંગઠન પણ બનાવ્યું છે અને મદદ કરવાની શરૂઆત પણ કરેલી છે. આજથી 10 વર્ષ પહેલા શરૂ થયેલ પ્રમોલ્ગેશન કે સેટેલાઇટમાં આપણે કે જમીન રિસર્વે મોટાભાગના ખેડૂતોને ડીએલઆરમાં ચપ્પલ ઘસતા કરી દીધેલા છે. આ કાયદાકીય ગૂંચવણમાં અમે લોકો ખેડૂતોની મદદ કરી શકીએ તે માટે મેં એક સંમેલનનું આયોજન કરેલું છે 3 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદ ખાતે. અને તેમાં જે ખેડૂતોને આવા પ્રશ્ન છે, ડીએલઆરના પ્રશ્ન, તેમને અમે લોકો ડીએલઆરથી લઈને હાઈકોર્ટ સુધીની લડત આપીશું અને નિઃશુલ્ક મદદ કરીશું અને નિઃશુલ્ક કાયદાકીય લડત લડીશું. અમદાવાદમાં જે સંમેલનનું આયોજન કરવાના છે તેની એક રજીસ્ટ્રેશન પ્રોસેસ રાખેલી છે, જેમાં તમારે 100 રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 100 રૂપિયાનો હેતુ માત્ર ને માત્ર ખેડૂતોની સંખ્યા નક્કી કરવાનો છે, કારણ કે 200 ખેડૂતોનું આયોજન કરેલું હોય, કાલ ઉઠીને 2500 ખેડૂતો આવી જાય તો તે સમયે કોઈ અગવડ ના થાય અને કામ વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે. અને તે જે સંમેલન હશે તે સંમેલનમાં આપણે આવનારા જે કાયદાકીય લડત છે કેવી રીતે લડીશું, ડીએલઆરથી લઈ અને હાઈકોર્ટ સુધીની આપણી પ્રોસેસ કેવી રીતે હશે, કેવી રીતે આપણે આ જે જમીન રીસર્વે છે એને કેન્સલ અથવા બદલી શકીશું. જેમ મેં અગાઉ કહ્યું હતું તે પ્રમાણે અમે લોકો એટલે કે હું એડવોકેટ કિંજલ પટેલ આ કાયદાકીય લડતમાં જે સંમેલનમાં આવનારા ખેડૂતો પાસે જેમને આવી તકલીફ છે તેની પાસેથી 1 પણ રૂપિયો ફી લઈશ નહીં, નિઃશુલ્ક મદદ કરીશ. અને માત્ર ને માત્ર તે ખેડૂતોએ 100 રૂપિયા જે સંમેલન રજીસ્ટ્રેશનના છે તે અને સંમેલનના દિવસે 700 રૂપિયા કે જે કેસ ફાઇલ કરવા માટે કોર્ટમાં લઈ જવા માટે જે એફિડેવિટ કરવી પડે તેના જ ચૂકવવાના રહેશે. તે સિવાય અમને લોકોને 1 પણ પ્રકારનો રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. અમારી સંપૂર્ણ લડત નિઃશુલ્ક રહેશે. જય ભારત, જય ગરવી ગુજરાત.